સુરેન્દ્રનગરમાં પાક નુકસાન સહાય અને ગણોત ધારાના વિરોધમાં યોજાનાર ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જોડાવા સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમારને ખેડૂતોએ આમંત્રણ આપ્યું હતું. મળતી માહિતી મુજબ પાટડીથી સુરેન્દ્રનગર ખાતે ખેડૂતો ટ્રેક્ટર રેલી યોજવાના છે કે જેમાં ગુણોત ધારાની 192 અને 193 કલમ હટાવી લેવા તેમજ તાત્કાલિક પાક નુકસાન અંગેની સહાય ચૂકવવાની માંગ સાથે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોનું કહેવું છે કે ગણોત ધારાને લઈ ફક્ત પાટડી તાલુકામાં 3000થી વધુ જમીનના દસ્તાવેજ નથી થઈ રહ્યા અને પ્રીમિયમ ભરવા પડી રહ્યા છે, તેમજ પાક નુકસાન અંગેની સહાય હજુ સુધી મળી નથી. મકાનોના પ્રશ્ન પણ યથાવત છે, જેથી ખેડૂતો રામધૂન બોલાવી વિરોધ નોંધાવી રહ્યા હતા. હવે ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કે જેમાં સ્થાનિક ધારાસભ્યને પણ ટ્રેક્ટર રેલીમાં જોડાવા આમંત્રણ આપવામાં આવ્યું છે. જય કિસાન. ગઈકાલે જુદા જુદા સોશિયલ પ્લેટફોર્મ ઉપર માન્ય ધારાસભ્યશ્રીએ માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા બે કાગળો મેં વાંચ્યા. મને ખૂબ ખુશી થઈ કે આખરે માન્ય ધારાસભ્યશ્રીએ સ્વીકાર્યું કે 192-93ની નોંધ અને ગરીબ પરિવારોના રહેણાંકના જે મકાનો છે એ બંને ખેડૂતો માટે આઘાતજનક છે અને ગરીબ પરિવારો માટે આ પ્રાણ પ્રશ્ન છે. સાથે સાથે હું એમને 2-4 પ્રશ્ન પણ આપના મીડિયાના માધ્યમથી પૂછવા માગું છું કે જો આપ આ સ્વીકારો છો તો જુદા જુદા ગ્રુપમાં આપના જ લાગતા વળગતા લોકોએ મેસેજ કર્યો છે કે ખેડૂત હિતરક્ષક સમિતિ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી. તો આમાં સત્ય શું? એક તરફ તમે માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખો છો કે આનો નિર્ણય સત્વરે થવો જોઈએ, બીજી બાજુ તમારા લાગતા વળગતા લોકો ગ્રુપોમાંને જુદી જુદી સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર એમ કહે છે કે ખેડૂત હિતરક્ષક સમિતિ લોકોને ગેરમાર્ગે દોરી. તો આનું પણ આપણે સ્પષ્ટીકરણ કરવું જોઈએ અને સાથે સાથે આ સમગ્ર વિસ્તારના 7 ગામ માટે ગણોતની નોંધ 192, 93, 94 અને K1 સિરીઝના અને પાટડી, હિંમતપુરા, નારાયણપુરા અને ખાનસરોના જે મકાનોનો પ્રશ્ન છે એ અતિથી અતિ ગંભીર પ્રશ્ન છે. આને ફક્ત ને ફક્ત એક પત્ર લખવાથી આ પ્રશ્નનો સોલ્વ નથી થઈ જવાનો. આ પ્રશ્ન માટે ખૂબ લાંબી લડતની જરૂર છે અને આ એક પોલિસી લેવલ ડિસિઝન છે. ત્યારે હું આપને પણ વિનંતી કરું છું કે જો પણ આપ સ્થાનિક ધારાસભ્ય તરીકે પોતાની છાપ ધરાવતા હોય અને જો આપને પણ લાગતું હોય કે આ પ્રશ્નની દિશામાં સાચી દિશામાં કામ થઈ રહ્યું છે તો આપ પણ આગામી 25 તારીખે જે ખેડૂતોની રેલી છે એના સમર્થનમાં આપ સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહો. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.